નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાર્ણમ ચ સૌવે સિંપડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો કુવલયમાલા નામનો આ ગ્રંથ 5 દોષોની પરેશાનીથી પીડાતું જે આ જગત છે, હર ઘર, હર વ્યક્તિ, હર પરિવાર, એક ખૂણો એવો બાકી નથી વિશ્વનો કે જ્યાં આ 5 દોષોની પરેશાની લોકોએ જીવનમાં અનુભવી ન હોય, જોઈ ન હોય. તો ક્યાંથી આવે આ 5 દોષ? કોણે મોકલ્યા આપણા જીવનમાં 5 દોષોને? ક્યાંથી પ્રગટી ઉઠ્યા આ 5 દોષ મારા તમારા જીવનની અંદરમાં? કોઈએ મોકલ્યા નથી. બસ ક્યારેક અવસરે એનો એકાદ વખતનો સાથ આપણને મીઠો લાગ્યો, બહુ આપણને ગમી ગયા. આપણને એમ લાગ્યું કે આ વ્યક્તિના કારણે મારું કામ બહુ સરળતાથી પતી જાય છે. એક એક્ઝામ્પલ તરીકે જોવું હોય તો રોડ ઉપર જતા હતા, રસ્તા ઉપર ચાલતા હતા અને એક એવો ગુંડા ટાઈપનો માણસ જે આપણી સાથે થઈ ગયો. હવે એ વ્યક્તિની ધાક એવી હતી, એ વ્યક્તિની ગુડવિલ એવી હતી કે આપણે રસ્તાની અંદરમાં ચાલ્યા હતા, કોઈએ આપણને પરેશાન ન કર્યા, અથવા તો એ સાથે હતો એટલે કોઈ પણ વ્યક્તિની પરેશાની આપણને ન થઈ. એટલે આપણને એમ લાગ્યું કે માણસ પાવરફુલ છે, માણસ શક્તિશાળી છે, માણસની તાકાત છે, આ માણસ સાથે હશે તો મને કદાચ ઘણી જગ્યાએ વાંધો નહીં આવે. બસ આ એક વ્યક્તિનો સાથ લીધો, સહકાર લીધો કે એ વ્યક્તિ આપણને બચાવશે, એ વ્યક્તિ આપણને આવીને સુરક્ષિત કરશે, એ વ્યક્તિ આપણને આવીને આવું કરશે. આ એક મગજની અંદરમાં ઘૂસી ગયેલી ભ્રમણા. પછી તો પેલી વ્યક્તિ જીવનની અંદરમાં એટલી ઊંડી આવતી ગઈ કે હર જગ્યાની અંદરમાં આપણને ડિસ્ટર્બ કર્યા કરે, ચંચુપાત કર્યા કરે. બસ આવું જ કંઈક ઘટના આ 5 દોષોની સાથે મેં અને તમે કરેલી છે. ક્યારેક કોઈક નબળી પડે, કોઈક આપણો એક નબળો સમય આવેલો હતો, આપણો એક ખરાબ ટાઈમ આવ્યો અને એ સમયમાં આ 5 દોષોને આપણે એક મહત્વ આપવાની ભૂલ કરી લીધી અને એના કારણે આ દોષો એટલા ઊંડા ઉતરી ગયા અને આ લોકોને માત્ર આંગળી આપવાની વાત છે, પહોંચો આપોઆપ પકડી લે. ગુજરાતીમાં કહેવત છે ને, આંગળી આપો એટલે પહોંચો પકડી લેવાનું. તમે ખાલી આંગળી આપી હતી, આપણે ખાલી આંગળી આપવાની ભૂલ કરેલી. આ લોકોએ તો સીધો પહોંચો જ પકડી લીધો. હવે એવો પકડ્યો છે કે નથી છોડી શકાતો, નથી એની સાથે રહેવું, નથી એનાથી દૂર જવાતું. તો કેવી રીતે દૂર જવું, એની નુકસાની શું હોઈ શકે, એની વાત આ ગ્રંથકાર બતાવે છે. 5 દોષોની એક કથા આ કુવલયમાલા ગ્રંથની અંદરમાં બધી જ બાબતો દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. 5 દોષોની એક કથા આવશે. ક્રોધની કથા જોઈ, આજે માન ભટ્ટની અભિમાનની કથા પણ પતી જવાની, પછી માયાની કથા પણ શરૂ થવાની. આ 5 દોષોની કથા બતાવી અને મહાત્મા એક જ વસ્તુ ચેતવવા માટે માગે છે કે સાવધાન રહેજો. આ 5 દોષોની ગુલામીમાંથી બહાર નીકળવું છે. હિન્દુસ્તાનને ખાલી અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળવું હતું તો 200 વર્ષ સુધી કેટલો પરસેવો પાડ્યો. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો. કેટલાય નવ યુવાનો ખપ્પરમાં હોમાઈ ગયા. કેટલી લોકોના બલિદાન, કેટલા લોકોના કોઈ હિસાબ નથી. લાખોની સંખ્યાની અંદરમાં નરસંહાર થયો છે. છેલ્લે હિન્દુસ્તાનને આઝાદી મળી ત્યારે ભાગલા થયા. ત્યારે ભાગલા વખતનો ઇતિહાસ છે કે 11 લાખ માણસોને મારી નાખવાની અંદરમાં આવ્યા છે. આટલી બધી ખુવારી, જાન ફેસાની, આટલું બધું નુકસાન વેઠ્યા પછી હિન્દુસ્તાનને જો 200 વર્ષે આઝાદી મળતી હોય, એટલે 200 વર્ષની એક સત્તામાંથી આઝાદી પ્રાપ્ત કરવા માટે જો આટલો બધો ખૂંખાર જંગ ખેલવો પડતો હોય, આ તો કર્મ છે.
એની સામે જંગ ખેલવો એટલે બહુ તાકાતવાન સત્તા છે અને એની તાકાતને વધારવાનું કામ આપણે જ કર્યું છે. બસ આ માનભટ્ટએ આવી રીતે આપણે પણ કોઈ ભાવમાં માનભટ્ટ હતા અને આવા જ અભિમાનના ફાયદા લેતા ગયા. ફાયદો તો કઈ છે ને, પણ આપણને ફાયદો દેખાયો. કૂતરો પોતાના મોઢાની અંદરમાં હાડકાનો ટુકડો ચબાવે, બરોબર કચકચાવીને દબાવે અને એના કારણે એના દાંતના પેઢા ઘસાય, એની ચામડી ઘસાય, ચાमड़ी छिलती है और उसमें से खून निकलता है. वह खून हड्डी पे लगता है અને હાડકા ઉપરનું ખૂન વળી પાછું પોતાના મોઢામાં લાગે એટલે કૂતરો શું માને, જેટલું જોશથી મેં દબાવ્યું એટલે અંદરમાંથી ખૂન નીકળ્યું. વધારે જોશથી દબાવે, વધારે પેઢા ઘસાય, ચામડી છોલાય, અંદરમાંથી વધારે લોહી લાગે હાડકા ઉપર એટલે ઓલાને એમ લાગે છે કે હાડકામાંથી લોહી નીકળે છે. હાડકાનું લોહી નથી, તમારું જ લોહી, એટલે કૂતરાનું જ લોહી હાડકા ઉપર લાગે છે અને કૂતરાને એમ લાગે છે કે હાડકામાંથી લોહી આવે છે. આવી જ કઈ ઘટના આ દોષોની સાથે બનતી ગઈ. માનભટ્ટને લાગ્યું કે પત્ની જ્યારે માનવા તૈયાર નથી, આટલું બધું એને સમજાવ્યું, એના પગની અંદરમાં પડ્યો, એને આટલી બધી આજીજી કરી. આપણે આ માનભટ્ટની કથા આજે પરિપૂર્ણ કરીશું. આટલી બધી આજીજી, આટલો બધો એને પાટેનો ઉદ્વેગ કર્યો, એને ભૈસાબ બાપા કર્યા, એને હાથ જોડ્યા, ઈસકે પેર મેં ગીરા. જે થતું હોય એ કર્યું છે અભિમાનને મૂકીને. હવે એ માનવા તૈયાર નથી, મૂકો, મારે એની કાંઈ નથી પડી અને ધમધમાટ કરતો બહાર નીકળી ગયો. અને હવે ગયા પછી પસ્તાવો થાય છે ગૌરાંગીને કે યાર પતિ આટલા બધા ઝૂકતા હતા તો મારે એ સમયમાં આટલો બધો અહંકાર કરવો ઉચિત નહોતો, મારે આટલો અહંકાર ન કરી શકાય. પણ હવે જ્યારે પતિ ઝૂકવા તૈયાર હતો ત્યારે પોતે અક્કડ હતી. હવે એ પોતે ઝૂકવા તૈયાર છે ત્યારે પતિ અક્કડ થઈને બહાર ચાલી ગયો છે. બસ અભિમાન છે ને એક માનસિક બીમારી છે જેનો ઈલાજ કુદરત અથવા તો સમય જ કરી શકે છે, બાકી કોઈ નથી કરી શકતું. આ અભિમાનની જે માનસિક બીમારી લાગુ પડે છે ને એનો ઈલાજ જ્યારે કુદરત કરે છે. રાજા રાવણનો ઈલાજ કુદરતે કર્યો. મોટા મોટા ચમરબંધી લોકોના અહંકારના ઈલાજ કુદરતે કરી લીધા. નેપોલિયન હતા, એનો ઈલાજ પણ કુદરતે કરી લીધો. સદામ હુસેન હતો, એનો પણ ઈલાજ કુદરતે કરી લીધો. બિન લાદેન હતો, એનો પણ ઈલાજ કુદરતે કરી લીધો. એટલે અભિમાન એ માનસિક બીમારી છે. જો પોતે એમાંથી સ્વયં બહાર નહીં આવે તો આ ઈલાજ કુદરત અથવા તો સમય જ્યારે આવે છે ત્યારે ભલભલા અહંકારી વ્યક્તિઓને કોકના પગ અને કોકના હાથ પકડવાનો વારો આવે છે. જે એમ કહેતા ફરતા હતા અમારે કોઈની જરૂર નથી, અમે બધી રીતે સક્ષમ છીએ, અમારે કોઈ કહેતા કોઈ જોઈતા નથી, બધી રીતે હું પહોંચી વળીશ. આવા બધા અહંકારના ઠેકા લઈને ચાલનારી વ્યક્તિઓને કદમ કદમ પર દરેક વ્યક્તિના સાથની જરૂરિયાત પડી છે. હવે માનભટ્ટ અહંકારમાં ચાલી ગયો, પાછળ ગૌરાંગી દોડે છે. ગૌરાંગીને જતી જોઈ એટલે માતા પણ પાછળ ગઈ અને ત્રણે જણાને જતા જોયા એટલે પિતાજી પણ પાછળ દોડ્યા કે આખો પરિવાર ક્યાં ચાલ્યો, આખો પરિવાર અત્યારે ક્યાં દોડ્યો. અત્યારે તો ઘરમાં રહેવાનું હોય, શું એવું બની ગયું છે? સૌથી આગળ દોડે છે, ચાલે છે ઝડપથી માનભટ્ટ. હવે એને મનાવવા માટે, એને માફી માંગવા માટે પાછળ દોડે છે ગૌરાંગી અને આ બાજુ પાછળ માતા અને પિતા, સાસુ અને સસરા જે બધા પાછળ ભાગે છે. એમાં ગાઢ જંગલની અંદરમાં પહોંચ્યા પછી વનરાજી છે, બાજુમાં જબરજસ્ત કૂવો રહેલો છે. અને હવે એ વખતે જોજો અભિમાનીના મનની અંદરમાં શું શું મથામણ ચાલે છે ખબર નથી પડતી, શું એનું થિંકિંગ હોય ખબર નથી પડતી. એ સમયની અંદરમાં એને વિચાર આવ્યો ગૌરાંગી પાછળ આવે એટલે ચોક્કસ મને મનાવવા માટે જ આવતી હશે, મારી પાછળ પડેલી છે, મેં એને આટલી સમજાવી, ચલો જોઈ તો લઉં કેટલો પ્રેમ છે એને મારી ઉપર, એ શું કરી શકે છે મારા માટે. એટલે આ વ્યક્તિને પ્રેમની પરીક્ષા લેવાનું મન થયું. પ્રેમની પરીક્ષા લેવાનું મન થયું એટલે એને મોટો પથ્થર હાથની અંદરમાં લીધો અને હાથની અંદરમાં લઈ અને ઝાડીની પાછળથી જોશથી કૂવાની અંદરમાં ફેંક્યો. પથ્થર જેવો કૂવાની અંદરમાં ગયો એટલે મોટો ધબાક કરતો અવાજ આવ્યો. પાણી મેં પથ્થર ગીરા, ભયંકર અવાજ આવી. આ અવાજથી ગૌરાંગી ચોંકી ઉઠી. અરે હમણાં તો મારી આગળ જતા હતા, મેં એમને જતા જોયા, હવે નથી દેખાતા. આ બાજુ કૂવો છે અને કૂવાની અંદરમાં મોટો ધબાકાનો અવાજ આવ્યો. ચોક્કસ મારા પતિ મારાથી નારાજ થઈ અને આ કૂવાની અંદરમાં કૂદી પડેલા છે. હું પણ કેવી છું મારે પણ સમજવું જોઈએ. મારા પતિ જ્યારે મારી માફી માંગતા હતા, આ જોજો મનની દ્વિધાત્મકતા જોજો.
જ્યારે પતિ મનાવા જાય છે ત્યારે અહંકાર માનવા તૈયાર નથી, અને હવે જ્યારે પોતાને પતિ મનાવો છે ત્યારે એના પતિનો અહંકાર વચમાં આડો આવ્યો છે. કેવી દિવાલ છે અહંકારની! ન કોઈની નજીક જવા દે, ન કોઈને નજીકની અંદરમાં આવવા દે, અને પોતાની જ દિવાલની અંદરમાં અહંકારી વ્યક્તિ કેદ બનીને પૂરાઈ જાય. હવે ઉલટું ગણિત આ અહંકારનું ચાલે છે. ઓલો પણ જોવા માટે માગે, જોવું તો ખરો શું કરે છે પત્ની મારા માટે. આવી બધી પ્રેમની પરીક્ષાના પારખા ક્યારેક બહુ મોંઘા પડી જાય, પરંતુ અહંકાર આ બધું વિચારવા તૈયાર નથી. આ કથા સાંભળતા સાંભળતા મારી તમારી જીવનની શૈલી પણ આપણને લાગે કે હું જ પણ આવું જ કોઈક જગ્યાએ અલગ પ્રકારનો આ ઘટના આવી છે તો એને જ કોઈક લગતી આના જેવી કોઈ ઘટના આગળ પાછળની આવી બનતી હોય છે. આપણે પણ કોઈ મિત્ર હોય, આપણા પણ માતા પિતા હોય, આપણો પણ પરિવાર હોય, આપણા પણ ભાઈ બંધુ હોય, આપણે પણ કોકની સાથે જોડાયેલા હોઈએ અને આવી એક ઘટના બને, એમાં અહંકાર ઉછળવાનું મન થાય. પછી એમ થાય જોવું તો ખરો મારા માટે શું કરી શકે છે, જોવું તો ખરો એ મારા માટે કેટલું છોડી શકે છે. પછી બસ આવા અહંકારની અંદરમાં ઓલી વ્યક્તિ કંઈક ખોટો નિર્ણય લઈ લે. અહીંયા આ જ ઘટના બની. ગૌરાંગીને ખબર પડી કે મારાથી દુઃખી થયેલો મારો પતિ, કાશ મારે એમનું સામે આટલો બધો અહંકાર કરવાની જરૂર નથી. શું કામ મેં આટલો બધો અહંકાર કર્યો? મારો પતિ ઝૂકતા હતા, એને ખુલાસો કરી દીધો કે બીજી કોઈ સ્ત્રીના પ્રેમની અંદરમાં નથી, અને જો કોઈ સ્ત્રીના પ્રેમની અંદરમાં હોત શું આવી રીતે આપઘાત કરત, આવી રીતે મરી જાત, આવી રીતે કૂવાની અંદરમાં કૂદી પડત? અરે એમના માટે તો હું એક જ હતી. કદાચ એ નવી રીતે કહેવા માટે જતા હતા, એ વાતને હું સમજી ન શકી અને મેં વાતને બહુ મોટું સ્વરૂપ આપી દીધું. આ અહંકાર પછતાય છે ખરો, પસ્તાવો થાય છે, અફસોસ થાય છે. અહંકારને જ્યારે અફસોસ થાય છે ત્યારે એની પહેલા ઘણું નુકસાન જીવનની અંદરમાં થઈ ચૂકેલું હોય છે. હવે પસ્તાવો કરીને શું કરવાનું? જ્યારે એ સમયમાં વાત સમજી લેવા જેવી હતી. એટલે મેચ્યોરિટીને ખતમ કરવાનું કામ આ ઘમંડ કરે, ઈગો કરી નાખે છે. માણસને વિવેક જ ખતમ કરી નાખે. વિવેક એટલે મેચ્યોરિટી કહેવાય, અને એ જ એની ખતમ કરી નાખે. હવે જ્યારે આ ધબાકાનો અવાજ આવ્યો, આ બધી ક્ષણોનો ખેલ ચાલે છે. મનની અંદરમાં એટલા બધા વિચારો દોડી ગયા. શું કામ કર્યું, ખોટું કર્યું, પતિ મનાવતો હતો, પતિ મારે પગે પડતો હતો, મારે માની જવું જોઈએ, અરે એ સમયે મારે સમજી જવું જોઈએ, મારે ખુલાસો કરી લેવો જોઈએ. હવે મારા પતિ ચાલી ગયા, હવે મારે જીવીને શું કરવાનું? મારા પતિ જ્યારે આ દુનિયાની અંદરમાં નથી રહ્યા, અને આ બધું જ છે ને ના ઝાડીની પાછળમાં રહી અને છિદ્ર દ્વારા આ માન ભટ્ટ જોયા આવે. જોયું તો ખરો પત્ની શું કરે છે. હકીકતમાં એને મારી ઉપર કેટલો બધો પ્રેમ છે, અને પત્ની તો સીધી ભાગતી ભાગતી આ બધું વિચારે છે, દોડતી દોડતી વિચારે છે. હાંફતી હાંફતી આવી, દમ ઘૂંટાઈ ગયેલો છે, જંગલની અંદરમાં દોડી રહેલી છે, વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ચૂકેલા છે, માથાના વાળ ખુલ્લા થઈ ચૂકેલા છે, આંખોની અંદરમાં એક ડર, આશંકા, ભયભીતતા અને એક આજીજી રહેલી છે. અને કૂવાની અંદરમાં આવી આજુબાજુમાં નિરીક્ષણ કર્યું. મારાથી આગળ મારા પતિ હતા, દૂર તો ગયા ન હોય તો મને આજુબાજુની અંદરમાં દેખાયા વગર રહે નહીં, અથવા તો હું દોડતી દોડતી આવી તો મારા માટે ઉભા પણ રહી જવા જોઈએ. મેં બૂમ પણ પાડેલી હતી, એમને એટલી ખબર હતી કે હું પણ પાછળ આવું છું. પરંતુ આ મારો અહંકાર, આ મારી ગેરસમજ, એનાથી દુઃખી થયેલા મારા પતિએ જ્યારે કૂવામાં ઝંપલાવ્યું. હવે મારે શું કરવાનું? અહંકારનો નશો ઉતર્યો છે, હવે એને સમર્પણની લગ્ની લાગી છે, અને હજી કંઈક અટકાવે, કંઈક કરે, ઓલો હજી કંઈક વિચારે. માન ભટ્ટનું પણ છે ને અભિમાનના કારણે વિવેક ગાયબ થઈ ગયો છે. પહેલા પણ કીધું ને, અહંકાર વિવેક ઉપર, પર્વત ઉપરથી નીચે ઉતારી દે છે, અને હજી કંઈક વિચારે કરે એની પહેલા તો સીધી છલાંગ લગાવી કૂવાની અંદરમાં ગૌરાંગી. અને જેવી નીચે પડી એટલે એમાં પાણીનો ધબાકાનો અવાજ આવ્યો. નીચે ઊંડો અતલ કૂવો, પાણીથી છલોછલ ભરેલો કૂવો, અને જેવી આ ગૌરાંગી નીચે અંદરમાંથી પડી છે, હજી હા હો આ કરે એની પાછળ પાછળ માતા આવી, અને માતાએ પણ જોયું કે ગૌરાંગી અંદરમાં કૂદી પડી છે. દીકરો પણ નથી દેખાતો. હાય હાય, દીકરાએ પણ આપઘાત કર્યો. આ બંનેના ઝઘડાની અંદરમાં બંને જણા મરી ગયા. તો પછી હવે અમારે જીવીને શું કરવાનું? આ બંને જણાના મોત થઈ ગયા. હવે અમારી જિંદગી શું કરવાની? કોણ જાણે. દુઃખની અંદરમાં જાણે કે આપઘાત સિવાય બીજો કોઈ રસ્તો જ નથી દેખાતો માણસને. અને માં એટલે કે સાસુ એ પણ કૂવાની અંદરમાં કૂદી પડી. તો આપણને એમ થાય કે ઝાડીની પાછળ રહેલો માનભટ્ટ શું કરી રહેલો છે? માનભટ્ટ પ્રગટ થઈને બહાર કેમ નથી આવતો? એને આવવું છે, પણ એને રોકી રહેલો છે એનો અહંકાર. મેં પહેલા કીધું ને,
અહંકાર એ માનસિક બીમારી છે. આ માનસિક બીમાર જે થઈ જાય ને એ પોતે શું કરી રહેલો છે એનું ભાન એને પોતાને જ નથી હોતું. હું શું વર્તન કરું છું, હું શું ઉચિત કરું છું, અનુચિત કરું છું, મારાથી આવું થાય કે ન થાય, આવો એક પણ વિચાર અહંકારી વ્યક્તિને સ્પર્શી નથી શકતો. માનસિક બીમારી છે. હવે આનો ઈલાજ કે યા સમય કરી આપે છે, યા કુદરત કરી આપે છે. સમય આવે અને ઠેકાણે આવી જાય તો આવી જાય. કા રાવણ ઠેકાણે આવ્યા? કેટલું બધું સમજાવ્યું હતું મંદોદરીએ વિભીષણે કે સોંપી દો સીતા માતાને, તમારી થવાની પણ નથી, મારી થવાની પણ નથી, મારી જોઈતી પણ નથી, પણ હરાવીને આપીશ. રામને એમને થોડી સીતા આપીશ, એને પણ ખબર પડે કે રાવણ કોણ છે, એને પણ હરાવીને આપીશ. અને એ રામને હરાવવાના ચક્કરની અંદરમાં રાવણ ઘાર્યા, રાજ્યપાટ ગયું, સર્વનાશ સર્જાયો, બધું જ ખતમ થઈ ગયું. આખો પરિવાર એના એક અહંકારના કારણે વિનાશ પામી ગયો. એના દીકરા, એના ભાઈઓ, સમગ્ર કુલ, આખું રાજ્ય તહસ નહસ થઈ ગયું. એક વ્યક્તિનો અહંકાર કેટલો બધો ભારે પડતો હોય છે. અહીંયા પણ જોજો, આ માનભટ્ટનો અહંકાર, આ ગૌરાંગીનો અહંકાર અને ગેરસમજ કેટલી બધી ભારે પડી છે આ પરિવારને. અને માતા પણ કૂદી પડી. એની પાછળ દોડતા દોડતા આવતા હતા પિતાજી. પિતાજીએ પણ આ જ વિચાર્યું, કદાચ કઈ ઘટના એવી બની ગઈ છે ઘરની અંદરમાં, જે પણ હશે તે હશે. ચલો આ ઘટના શું બની છે એ ગૌરાંગી અને માનભટ્ટ વધારે જાણતા હતા. થોડી ઘણી જાણકારી ઘરની અંદરમાં રહેલી હતી માટે માતાને ખબર હતી, પિતાને તો ખબર પણ નથી. તો પછી એમને આપઘાત કરવાની જરૂર શું? એ પણ કેમ કૂદી પડ્યા? બસ એ જ, પરિવાર ગયો, હવે મારે જીવીને શું કરવાનું, હવે પણ મારે રહીને શું કરવાનું. આપઘાત એટલા બધા કોમન થઈ ગયા છે, એટલા બધા સહજ બની ગયા છે. બસ કશું તકલીફ પડી એટલે મરી જવું છે. ભાઈ મરી જવાથી શરીર મળશે, કર્મ નહીં મળે. કર્મ તો ઉભા રહેવાના અને આ જ દુઃખો વળી પાછા આવનારા ભવની અંદરમાં ડબલ થઈને મળવાના છે. મરવાથી તો આ ભવમાંથી છુટકારો મળી ગયો. કર્મ થોડા છૂટા કરી લેવાના છે. કર્મ તો જે ઉભા છે ઉભા રહેલા છે. એટલે ડોક્ટર બદલવાથી રોગ ક્યારે બદલાતો નથી, એમ ભવ બદલી નાખવાથી આ કર્મ ક્યારે નહીં બદલાય. કર્મ તો સહન કરવા જ પડશે. જે કર્મ ભોગવ્યા છે એ તો જીવનની અંદરમાં એનું ફલ અનુભવવું જ પડશે. પિતાજી પણ અંદરમાં કૂવામાં કૂદી પડ્યા. હવે માનભટ્ટથી રહેવાયું નહીં. માનભટ્ટે વિચાર કર્યો કે મારો એક નાનકડો અહંકાર, ભોગ લીધો પત્નીનો, ભોગ લઈ લીધો મારી માતાનો, ભોગ લઈ લીધો મારા પિતાજીનો. હવે દોડતો દોડતો આવે છે, હાય પિતાજી, ઓ માં, ઓ પ્યારી પત્ની ગૌરાંગી, શું કર્યું તમે આ લોકોએ? પણ બહુ મોડું થઈ ચૂકેલું હતું. સીધા જ કૂવાની અંદરમાં ગયા. ખેલ ખતમ થઈ ગયો, બધાનું મોત થઈ ગયું. અને ધીરે 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 બધાના શબ ઉપર પાણી ઉપર આવીને તરવા માંડ્યા. કયો માણસ આ જોઈ શકે? અહંકાર ઉતરી ગયો. સમયે ઈલાજ કરી દીધો આ માનસિક બીમારીનો. પણ એ માનસિક બીમારીનો ઈલાજ સમયે કર્યો છે, એની પહેલા કેટલું બધું નુકસાન આ પરિવારને ભોગવવું પડ્યું છે. આ સંસારની અંદરમાં આવા દરેક ઘરોની અંદરમાં આવા જ પ્રકારના કોઈક અહંકારના તોફાનો ચાલતા હોય છે. એ ઝૂકે, એ માફી માગે તો જ મારે રહેવાનું, બાકી આ ઘરમાં નહીં રહું, અથવા તો રહેવા નહીં દઉં. એને ઘરમાંથી નીકળી જવું પડશે. અરે એને સમજાવે કે ભાઈ થોડો સમય આપ, સમજી જશે, આમ થઈ જશે. પણ નહીં એટલે નહીં, બિલકુલ નહીં ચાલી શકે. એને ધંધાની અંદરમાં પણ નહીં રાખું, ધંધામાંથી કાઢી નાખીશ. ભાઈઓ ભાઈઓમાં ઝઘડા ચાલતા જાય. દેરાની જેઠાણીના અહંકાર હોય, પછી બેન બહેનોના અહંકાર હોય, માતા અને પિતાઓના અહંકાર હોય. કોને અહંકાર નથી નડતો એ સવાલ છે. મારી તમારી બધાની જ કંઈક આ અંશની હાલત છે. એટલા માટે તો આ મહાત્મા આવા પ્રતિબોધની કથાઓ બતાવી. માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. એ 5 જણા તો માર્ગ ભૂલ્યા. આપણે પણ આવી રીતે કોક જગ્યાએ માર્ગ ભૂલી અને અહંકાર કરવાની અંદરમાં ગયા. એવા પણ મેં વ્યક્તિઓને જોયા છે. એનો અહંકાર દેરાસર અને ઉપાશ્રય અને સંઘોરી સાથે પણ અથડામણમાં આવતો હોય છે. વિહારો દરમિયાન એક શાવકભાઈ એવા જોયેલા. સંઘના સમજદાર ટ્રસ્ટીએ કીધું કે સાહેબ, આપના પ્રવચનમાં ભાઈ આવે છે અને સાહેબ એને થોડું સમજાવવા જેવું છે. શું સમજાવવા જેવું છે? સાહેબ ઉપાશ્રયમાં આવશે, દેરાસરમાં ક્યારે પગ નહીં મૂકે. એ પૂજા કરવા બીજા देरासर जमाना, जबकि इस गुरुदेव इस मंदिर की ध्वजा का लाभ इस परिवार ने लिया है। मैं कीधुं शुं कारण? बस साहेब एवी एक नानकड़ी घटना बनी गई कि प्रतिष्ठाना समयनी अंदरमां अमे कीधेलुं हतुं के तमारा घरे हाथी लेवा माटे आवशे, हाथी उपर बेसीने तमारे तोरण बांधवानुं अने पछी ध्वजा चढ़ाववानी। ध्वजावाळो परिवार जे हतो एने हाथी लेवा माटे जवानो। पण साहेब प्रतिष्ठानी धमालनी अंदरमां थोड़ी अमारी पण भूल
અને થોડીક ગડબડ એવી થઈ ગઈ કે હાથી વારો મોડો આવ્યો અને અમે જેને કામ સોંપેલું હતું એને બરોબર બજાવ્યું નહીં અને આ પરિવારને ઘરની અંદરમાં લેવા માટે ન ગયા એટલે આ પરિવારની કમાણ છટકી. આટલો મોટો ચડાવો બોલ્યા છીએ અને તમે હાથીનું વચન નથી પાડી શકતા, તમે હાથી નથી મોકલી શકતા. જાઓ, પ્રતિષ્ઠામાં નથી આવવાનું, તમારે કરવું હોય તો કરાવી લેવાનું. સાહેબ, અહીંયા મુહૂર્ત ચૂકાય. સંઘ વારંવાર વિનંતી કરે કે માફ કરી દો, ભૂલ થઈ ગઈ, અમારી બેદરકારી હતી. હાથી સમયસર આવવો જોઈએ, બેડ સમયસર આવવું જોઈએ. તમારો આખો પરિવાર રાહ જોવે. એને એટલું હળહળતું અપમાન લાગ્યું. અને ગુરુદેવ, ભૂલ પણ છે અમારી, ના નથી પાડતા. એક કે તમારે જયારે પૈસા જોઈએ ત્યારે મોટી મોટી વાતો કરો, હાથી આવશે ને, બેન્ડ આવશે ને, ઘોડા આવશે ને, આમ આવશે ને, અને પૈસા આવી ગયા પછી તમારે પરિવારનું પણ ધ્યાન નહીં રાખવાનું. એક અપેક્ષા એ જોઈએ તો મેં કીધું ને કે આમ જોવા જઈએ તો કોઈનો વાંક નથી હોતો, બસ સમજવાનો અને સમજાવવાનો ફરક પડતો હોય છે. હવે સાહેબ, આ પરિવારને એટલું બધું ખરાબ લાગ્યું કે પ્રતિષ્ઠાના દિવસે ધજા ચડાવવા માટે ન આવ્યા તો ન જ આવ્યા. એના પરિવારના એક સદસ્યને ખાલી મોકલી આપ્યો. બસ ગુરુદેવ, ત્યારથી આને એલાન કરેલું છે, મરી જઈશ પણ આ દેરાસરની અંદરમાં ક્યારેય પગ નહીં મૂકું, તમારા સંઘમાં એક પણ પૈસો નહીં ખર્ચું. બસ ક્યારેક ક્યારેક વ્યાખ્યાનમાં આવી જાય, આપના જેવા ગુરુ ભગવંતો આવે ત્યારે વ્યાખ્યાનની અંદરમાં આવે. મેં પણ એ ભાઈને સમજાવવાની કોશિશ કરી. મને કે ગુરુદેવ, બીજું જે કહેવું હોય એ કહેજો, આ બાબતની વાત મારી સાથે નહીં કરતા પ્લીઝ. આપ વિહાર કરતા આવ્યા છો, થોડા દિવસ રોકાવાના છો, બસ આપનું પ્રવચન સારું છે, આવું છું. ગુરુદેવ, બીજું જે પણ કામ હોય મને જણાવજો, બીજી કોઈ પણ વાત હોય મને જણાવજો, પણ આ બાબતની વાત નહીં કરતા. સાહેબ, આ સંઘના ટ્રસ્ટીઓ કેવા છે બધાને જાણું છું. પૈસાના લોભી છે, પૈસાના ભૂખા છે, ખાલી વાતો મોટી મોટી કરવાના છે. હમણાં એ પ્રતિષ્ઠાના સમયમાં અમારો આખો પરિવાર આવેલો હોય, અમારા વેપારીઓ અને સ્વજનોને અને આખો પરિવાર આવ્યો હોય. અને સાહેબ, બધાની સામે અમે તૈયાર થઈને કલાક સુધી બેસી રહેલા છીએ કે હાથી હમણાં આવશે, હમણાં બેન્ડ આવશે. ફોન કર્યો, હા આવી જાય છે ને, આવી જાય છે. કાર્યકર્તા આવા, કાર્યકર્તાઓની ભૂલ હતી, કાર્યકર્તાઓની બેદરકારી હતી. બધી જ વાત બરોબર છે, પણ તમારે અહંકાર બાંધવો હોય તો એ વ્યક્તિ સાથે બંધાય. પણ તરણ તારણ તત્વો, તારક તત્વો છે દેવ, ગુરુ અને ધર્મ, એની સાથે અહંકાર કેવી રીતે કરી શકાય? એની સાથે અહંકારની કંઠી કેવી રીતે બાંધી શકાય? એની સાથે અહંકારની લડાઈ કેવી રીતે લડી શકાય? પણ આ તો આવા દ્રષ્ટાંત આપું છું. આવા તો અનેક પ્રકારના છે. કેટલાક પ્રસંગો એવા બન્યા. જાઓ, તમારા દેરાસરમાં ક્યારે પૂજા કરવા નહીં આવે, તમારા ઉપાસેમાં ક્યારે પગ ન મૂકે, તમારા ઉપાસેના કોઈ પણ ખાતામાં હવે પૈસા લખાવે બીજા, ક્યારે પૈસા નથી લગાવવાના. તકતીમાં ગડબડ થઈ ગઈ, તકતી મૂકવામાં નાની મોટી સાઇઝ થઈ ગઈ, તકતીની અંદરમાં અક્ષરો નાના મોટા થઈ ગયા. એમાં એકાદ શબ્દ આપણે ઉમેરવાનો કીધેલો હતો અને જડ એવા ટ્રસ્ટીએ ના પાડી દીધી, બિલકુલ નહીં ચાલી શકે. નિયમ એટલે નિયમ. થોડીક તો માનવતા બતાવીને કંઈક કરવા જેવું હતું પણ ન કર્યું. અને એના કારણે એવો અહંકાર ઉછળ્યો, એવો ક્રોધ અંદરમાંથી આવ્યો અને બસ જે ઝઘડા ઝઘડી થયા અને જે રીતે સંબંધો કડવા થઈ ગયા. એટલે એક વાત યાદ રાખવા જેવી છે, ગુસ્સો અને અહંકાર ક્રેડિટ કાર્ડ જેવા છે. ક્રેડિટ કાર્ડ હમણાં વાપરો અને પછી એની કિંમત ચૂકવો. ક્રેડિટ કાર્ડમાં આવું જ છે ને, એકવાર પૈસા તમારા વાપરી જાઓ, પછી તમારે પૈસા બધા ભરવા પડે બેંકની અંદરમાં. બસ અહંકાર આ ક્રેડિટ કાર્ડ જેવો છે, ક્રોધ અને અહંકાર. હમણાં વાપરો અને પછી એનું બધું ભરપાઈ કરી લેજો, પછી એની કિંમત ચૂકવી લેજો. પછી જે કિંમત ચૂકવવી પડે છે ને, આજે પણ રાવણ કિંમત ચૂકવે છે. ભલે કોઈ પણ ગતિમાં છે, અત્યારે દુર્ગતિ નરક ગતિની અંદરમાં છે, આવતી 24મીમાં તીર્થંકર બનવાના છે, પરંતુ અહંકારની કિંમત તો ચૂકવવી પડી. નરકમાં ગયા. અત્યારે આ ધરતી ઉપર દશેરાના દિવસે રાવણના પુતળા જલાવવાની અંદરમાં આવે છે. કેટલી મોટી કિંમત ચૂકવવાની આવી. એટલે આ અહંકારના કારણે માન ભટ્ટે પણ કિંમત મોટી ચૂકવી દીધી. આખો પરિવાર ખતમ. સબ બધા બહાર કાઢ્યા. હવે માથા પછાડે, કરુણ કલ્પાંત કરે, માથાના વાળ પીખી નાખે છે, રડે છે, આજીજી કરે છે. દરેકની છાતી ઉપર માથું પછાડીને કહે છે, મેં તમને મારી નાખ્યા, મારા જ અહંકારે તમને ખતમ કરી નાખ્યા. હું જ આવો નપાવટ દીકરો આવ્યો, હું જ આવો અયોગ્ય પતિ આવ્યો, મેં કેટલું બધું નુકસાન પહોંચાડી દીધું. હાય હું તમને સમજી ન શક્યો, બસ મને પરીક્ષા કરવાનું મન થયું. ગૌરાંગી મને માફ કરી દે છે, હું અહીંયા જ ઉભેલો હતો, તું કુવાની અંદરમાં પડી, હું અડકાવી ન શક્યો. ઉપકારી માતા પિતા, મારી આંખની સામે જ્યારે માતા પિતા આપઘાત કરતા હોય તો કયો દીકરો ઝાલ્યો જાય? પણ કોણ જાણે મને કોણ તત્વ હતું જે મને રોકતું હતું, કોણ મને અડકાવતું હતું?
બસ એ અડકાવનારું તત્વ છે અહંકાર, માન, અભિમાન. આંખની સામે કોઈ આપણી વ્યક્તિ કહીને જો મરી જઈશ, જાવ જાવે મરી જાવ, કોઈ જરૂર નથી. આવી ઘટનાઓ બની છે આ વર્તમાન સમયમાં પરિવારોની અંદરમાં. પત્ની આંખની સામે કે છે કૂદી પડું છું બારીમાંથી. હવે જાને કૂદીએ તો કૂદી પણ ને, શું કામ વારંવાર મને ધમકીઓ આપ્યા કરે છે? અને પત્ની કે જો જઈશ, મરી જઈશ, નીચે કૂદી પડું છું. અને આ જ ઘટના સુરતમાં પણ બની છે, મુંબઈમાં પણ બની છે. બહુ લાંબે જવાની જરૂર નથી. ટૂંક સમય પહેલા આ સુરતની અંદરમાં 8મા માળેથી એક યુવાન પત્ની, સ્વરૂપવાન પત્ની જ્યારે કૂદી પડી છે અને એના માથાના જ્યારે છુંદા થઈ ચૂકેલા છે અને પતિને ત્યારે પણ અહંકાર આવે છે, મરતી હોય તો મારે એમાં હું શું કરું, મેં થોડો ધક્કો માર્યો છે, જાતે મરી ગઈ છે. આવા સ્ટેટમેન્ટ આપનારા પતિઓ પણ છે. માત્ર ને માત્ર અહંકાર. સુરતમાં બહુ વર્ષો પહેલા મેં તમને બતાવેલું હતું, ગ્રીષ્મા વેકરિયા નામની એક છોકરી હતી અને સરા જાહેર એનું ગળું કાપી દેનારો એક દીકરો હતો. આ અહંકાર અને ક્રોધના તોફાન 4 રસ્તે ભર બજારમાં એનું ગળું કાપી નાખ્યું છે, કોઈ અડકાવી નથી શક્યા. આવા તો કેટલાય તોફાન અલગ અલગ સ્વરૂપે આ ધરતી ઉપર રોજ બરોજ ભજવાતા જાય છે. અને આ 5 દોષોને એમાં મજા જ આવતી હોય છે. હવે માથા પછાડે, હવે માથું કૂટે, હવે રડારોડ કરે. ભૈયા એ સમયે ક્યાં હતી તારી સમજદારી? આ સમજદારી પહેલા બતાવી હતો? આટલી વિવેક બુદ્ધિ પહેલા બતાવી હતો? અહંકાર એ માનસિક બીમારી છે. આ વાત યાદ રાખવા જેવી છે. અહંકાર એ માનસિક બીમારી છે. એનો ઈલાજ યા કુદરત કરશે યા સમય કરશે. હવે સમયે એનો ઈલાજ કરી દીધો, પણ જ્યારે થયો છે ત્યારે બહુ મોંઘો પડી ગયો છે. રડ્યો છે, માથા પછાડ્યા છે, કારો કલ્પાંત કરેલો છે. આમ પથ્થર પણ પીગળી જાય એટલો કલ્પાંત કરે છે. આજુબાજુવાળા સમજાવે છે મારી તો જિંદગી શૂન્ય થઈ ગઈ, પત્ની પણ ગઈ, માતા પિતા પણ ગયા, અને આ બધાની હત્યાનું કલંક મારા મસ્તક ઉપર લાગ્યું. સ્વજનો આવ્યા, અંત્યવિધિ કરી, ચિતા જલાવી, અગ્નિ સંસ્કાર કરી દીધા, બધું જ કર્યું છે, પણ હવે શૂન્ય દશા છે, શૂન્ય દશા છે. ક્યાં જાઉં? આખો સંસાર જાણે એના માટે શૂન્ય બની ગયો છે. તો પહેલેથી જ આ બધું બતાવેલું હતું. આ કથા દરેક અહંકારી પુરુષ પાસે પહોંચાડવા જેવી છે. આ અહંકારના પ્રવચનો પ્રત્યેક અભિમાની પુરુષને સંભળાવવા જેવા છે કે આવા જ કોઈક નાટક અલગ સ્વરૂપે ઘરની અંદરમાં બનતા હોય છે. યા પત્નીની સામે, યા માતા પિતાની સામે, યા દીકરાઓની સામે, યા પિતાજીની સામે, યા માતાજીની સામે, અથવા તો સગા ભાઈઓની સામે, સ્વજનોની સામે આવા જ અલગ પ્રકારના નાટકો રોજ બરોજ ભજવાતા હોય છે. અને શૂન્યવન બની ગયો. હવે એને બ્રાહ્મણોને પૂછ્યું કે મને આ મારા પાપની સજા મને આપો, મારે મરી જવું છે. ત્યારે બ્રાહ્મણોએ કીધું કે જલનમની સત્ત ઉત્તમ. આ શ્લોક આપ્યો છે, અહીંયા શ્લોક બતાવું છું. જલનમની સત્ત ઉત્તમ એમ કીધું છે કે તમે એક કામ કરો, 7 વખત અગ્નિ સ્નાન કરી લો, 20 વખત પાણીની અંદરમાં જઈને ડૂબી જાઓ, 100 વખત પર્વત ઉપરથી નીચે પડી જાઓ, તો પણ કદાચ આ પાપ તમારું શુદ્ધ થાય એમ નથી. પક્ષીને અત્તાણે તહવી શુદ્ધિ મહમ નથી, તો પણ મારી શુદ્ધિ નથી થવાની. આટલું બધું ભયંકર પાપ કર્યું છે. 7 વાર અગ્નિ સ્નાન કરવાનું, 20 વાર જલ પ્રપાત કરવાનો, પાણીમાં જઈને ડૂબી મરવાનું, અને 100 વખત પર્વત ઉપરથી જંપાપાત કરવાનો. છતાં પણ મારું પાપ ધોવાય એમ નથી, છતાં પણ મારું પાપ ખતમ થાય એમ નથી. કેવી રીતે બચીશ? કોણ બચાવશે? કોણ મારી સુરક્ષા કરશે? કોણ મારો આવીને હાથ પકડશે? બસ આજ દિન રાત અંદરની પરેશાની ચાલ્યા કરે છે. કોઈ જગ્યાએ એને સંતોષ ન મળ્યો, કોઈ પણ જગ્યાએ માનસિક શાંતિ ન મળી. ઠેર ઠેર ભટકતો આત્મા એક ભૂતની જેમ ભટકતો રહ્યો. કોઈએ કીધું અહીંયા જા, તારા પાપ ધોવાશે. કોઈએ કીધું આ નદીમાં સ્નાન કર, તારા પાપ ધોવાશે. કોઈએ કીધું આ પર્વત ઉપરથી નીચે ઉતરી જા, તારા પાપ ધોવાશે. કોઈએ કીધું કે અગ્નિ સ્નાન કરીને તારા પાપ ધોવાશે. કોઈએ કીધું કે આટલી વખત પાણીમાં ડૂબકીઓ મારીને તારા પાપ ધોવાશે. કોઈએ કીધું કે આટલા યજ્ઞ યાગ કરાવી લે, તારા પાપ ધોવાશે. કોઈએ કીધું આટલા દાન દક્ષિણા કરી લે, તારા પાપ ધોવાઈ જશે. પણ હજી એને પોતાના માતા પિતા અને પત્નીની હત્યાનું દુઃખ ઓછું નથી થયું. અહંકાર હવે તો ગાયબ થઈ ગયો છે. હવે એ અહંકાર ઉપર નફરત છૂટી ગઈ છે. આ અહંકાર કેટલું નુકસાન કરાવીને ગયો. ફરતો કુદરતે અહીંયા આવી ગયો. અને આ જ દેશનાની અંદરમાં જ્યારે અહંકારની વાત આવી, સમયસર એનું આવવાનું થયું. હવે જો એની આંખમાં કેવા આંસુ પડે છે, કેવો રડે છે. રાજાની નજર પાછળ ગઈ. જેમ ચંડસોમ બેઠેલો હતો એવી જ રીતે આ અભિમાની યુવક બેઠેલો હતો, રડતો હતો.
રાજાએ મસ્તક ઉપર હાથ ફેરવ્યો, આગળ લાવ્યા ગુરુ ભગવંતની પાસે. હવે એને કીધું, ગુરુદેવ હવે સહારો આપ એક જ છો, હવે મારે દુનિયામાં કોઈ જગ્યાએ ભટકવું નથી. બધી જગ્યાની અંદરમાં જઈ આવ્યો, મને મારા પાપનો સંતોષજનક કોઈ ઉત્તર નથી મળ્યો, બસ આપની પાસે મળી ગયો. બસ હવે આપ મારો હાથ પકડો, બસ મને મારા પાપમાંથી મુક્ત બનાવો. જે કહેશો એ કરવા તૈયાર છું. આ અભિમાનના કડવા વચનો તો હું સહન કરીને આવ્યો છું. આ મારા અજ્ઞાન, આ મારો અહંકાર મને ભારે પડેલો છે. બસ કોઈ પણ હિસાબે મને આમાંથી છુટકારો આપો. અને ધર્મનંદન સુરીશ્વરજીએ પ્રવજ્યાનું સ્વરૂપ બતાવ્યું. સંયમ જીવન સકલ પાપોને ધોવાનો એક સક્ષમ ઉપાય છે એ વાત બતાવી દીધી. અને એને વાત મગજની અંદરમાં બેઠી. નિસ્વાર્થ રીતે જ્યારે મહાત્માએ અજાણી રીતે મને આવું સમજાવ્યું છે અને નિરંતર અતિચાર રહિત ચારિત્રનું જે પાલન કરે છે એના આ ભવના નહીં, ભવના પાપો ખતમ થઈ જાય છે. આ વાત જ્યારે એને સમજાવી અને એ સભાની અંદરમાં અચાનક ફરતો ફરતો આવ્યો તો એની જેમ ચંડ સોમની જેમ આ માન ભટ્ટે પણ ધર્મનંદન સુરીશ્વરજી પાસે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. 5 વ્રતોને સ્વીકાર્યા. 18,000 શિલાંગના ભારને સહન કરવાનું વિચાર્યું અને ત્યાં એને સંયમ જીવનનો સ્વીકાર કર્યો. સંયમ જીવન સ્વીકારી અને રાજા તો તાજુબ બની ગયો. ગઈકાલે ઘટના જોઈ હતી ચંડ સોમની, આજે આ ઘટના સાંભળી માન ભટ્ટની. અને ગુરુદેવ કીધું હજી બીજા 3 ઋષોની વાતો બાકી છે, એ પણ જાણવા જેવી છે. એની વાત આપણે આવતીકાલે કરીશું. આવું ધર્મનંદન સુરીશ્વરજી કહે છે, આપણે પણ આવતીકાલે જોઈશું. પરંતુ દર વખતની જેમ આપણે મારા જન્મદિવસના નિમિત્તે દર વખતે એવો એક ઉત્સવ કરીએ છીએ જેનાથી સકલ શ્રી સંઘને અનુપમ લાભ મળે, લોકોને પણ ભક્તિનો લાભ મળે. આ સુધીની અંદરમાં સાધર્મિક ઉત્સવ, વૈયાવચ ઉત્સવ, જીવદયા ઉત્સવ, સાધારણ ઉત્સવ આ બધા થઈ ગયેલા. હવે આ વખતે વિહારધામ ઉત્સવ શું છે, કેવી રીતે વિહારધામ ઉત્સવ છે, એમાં શું કરી શકાય એમ છે, એ બધી બાબતનું પ્રવચન આવતીકાલે સવારે એ બાબતનું પ્રવચન આવશે. પર્યુષણ પર્વ પહેલા જે જન્મદિવસ આવે છે અને જન્મદિવસને નવી રીતે ઉજવવાનું નક્કી કરેલું છે. ચીલા ચાલુ નથી ઉજવવું. બેન્ડ બાજા આવી ગયા અને ઢોલ નગારા આવી ગયા, શરણાઈવાળા આવી ગયા, સંગીતકાર આવી ગયા, સભા ભેગી થઈ ગઈ. 2-4 જણાએ ગુણાનુવાદ કરી લીધા, સ્વામી વાત્સલ્ય વાપરું અને નીકળી ગયા. એના કરતાં એવી રીતે ઉજવવો છે કે જે જન્મદિવસનો લાભ પણ મળે, શાસનનું ઋણ પણ અદા થાય અને એના કારણે જીન શાસનની સેવા કરવાનો એક અદ્ભુત લાભ મળે. એનો કન્સેપ્ટ વિચાર્યો છે. વિહારધામ ઉત્સવ કેવી રીતે છે, શું છે, વિહારધામ કેમ જરૂરી છે, કઈ જગ્યાએ જરૂરી છે, આ બધી જ બાબતોનું પ્રવચન આવતીકાલે બતાવીશું. અને સાથે વિહારધામ ઉત્સવની ઇમેજ સાથે આવી જશે અને શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે એની વાત આવતીકાલે બતાવીશ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.